हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં કિસ્વા કેરિયર એકેડમીની એક બુક આવી છે એનસીઈઆરટી ભીષ્મ નામ કરીને ધોરણ 6 થી લઈને 10 ની એનસીઈઆરટી આમાં કવર કરવામાં આવેલી છે ગુજરાતી ભાષામાં। અહીંયા તમે જોઈ શકો છો આ બે એનસીઈઆરટી પણ મેં અહીંયા લીધેલી છે। ધોરણ 9 ની ભાગ 1 છે અને ધોરણ 10 ની ભાગ 2 છે, સમકાલીન ભારત 2 કરીને। હવે આ બંને બુકમાં તમને એક બે ચેપ્ટર પણ બતાવીશ અને આ બુક સાથે કમ્પેર પણ કરી દઈશ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી આવતો કે એનસીઈઆરટીમાંથી લીધેલું છે તો હકીકતમાં એમાંથી જ લીધેલું છે અથવા કેટલું આમાં કવર કરવામાં આવતું હોય છે। તો બંનેમાંથી એક બે ચેપ્ટર તમને બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે। સૌપ્રથમ તો આ બુક જે છે એ એનસીઈઆરટીમાંથી બનાવવામાં આવેલી છે અને સારામાં સારી બુક છે। મેં આખી બુક જોઈ છે અને મારી પાસે એનસીઈઆરટીની બધી બુક છે તો તેની સાથે મેં કમ્પેર પણ બે ત્રણ ચેપ્ટર કરેલા છે, સારું એમાં કવર કરેલું છે, એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। સૌપ્રથમ તો અહીંયા હું તમને ઇન્ડેક્સ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતના આ બુક બનાવવામાં આવેલી છે અને કઈ રીતના બધી રીતનામાં અપડેટ કરેલું છે। અને એનસીઈઆરટી જે જૂની હોય એમાંથી ઘણો ખરું આમાં અપડેટ કરેલું છે। આ નવી એનસીઈઆરટી છે, આમાં અમુક જે ડેટાની ભૂલ હોય છે તો તે આ બુકમાં અપડેટ કરીને દેવામાં આવેલી છે, એ પણ મેં જોયું છે। અહીંયા ધોરણ 6 છે તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 6માં જે ચેપ્ટર છે એ જ રીતના બેઠે અહીંયા ચેપ્ટરના ક્રમ વાઇઝ બધી માહિતી આપેલી છે। એવી રીતના ધોરણ 7નું અપડેટ કરેલું છે, 8, 9 અને 10 આવી રીતના ધોરણ 6નું છે। પછી એવી રીતના ધોરણ 6 થી લઈને 10નો બીજા પાર્ટ છે, એમાં અલગ અલગ પાર્ટ હોય છે એનસીઈઆરટીમાં, તો તે રીતના અહીંયા ક્રમ વાઇઝ આપેલા છે, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 10। હું તમને સમજાવું, જેમ કે આ મારી પાસે છે અત્યારે એ આ ધોરણ 9 અને ધોરણ 10ની છે, તો કે સમકાલીન ભારત 1 એટલે અહીંયા સમકાલીન ભારત 1ની આ બુક છે એનસીઈઆરટી, તો આમાંથી જે લખવામાં આવેલી છે એ હું તમને બતાવું। પહેલાં બંનેમાં આમાં પણ ઇન્ડેક્સ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા તમે જોઈ શકો છો બંનેની ઇન્ડેક્સ જે રીતના આ બુકમાં દર્શાવવામાં આવેલું છે એ જ રીતના આ બુકમાં દર્શાવવામાં આવેલું છે। 6 ચેપ્ટર જે છે એ જ અહીંયા આપેલા છે, ખાલી આ હિન્દી અથવા ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કવર કરેલું છે। હવે આમાં તમને એક બે ચેપ્ટર પણ બતાવું સાથે સાથે એટલે તમને વધારે ખ્યાલ આવે અને આ બુકની માહિતી પણ તમને વધારે ખ્યાલ આવશે। અને આખી બુકમાં ખાલી જે છે એ એનસીઈઆરટી જ કવર કરવામાં આવેલી છે અને અહીંયા જે છે એ તમને જણાવી દઉં કે અહીંયા બીજી કોઈ માહિતી વધારાની નથી આપેલી, જેમ કે વન લાઇનર પ્રશ્નો અથવા એમસીક્યુ એવું કંઈ માહિતી આ બુકમાં કવર કરવામાં આવેલી નથી। જે છે એ ટુ ધ પોઈન્ટ બધા ચેપ્ટર જ આપેલા છે એનસીઈઆરટીના, એ પણ તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે। જેમ કે અહીંયા પહેલું ચેપ્ટર છે ભારત, આકાર અને સ્થિતિ, એ રીતના આમાં પણ પહેલું ચેપ્ટર છે। અહીંયા તમે જોઈ શકો છો, વિડીયો પોઝ કરીને તમે વાંચી પણ શકો છો। મેં તો અહીંયા બંને બુકમાં ચેપ્ટર વાંચેલા છે અને જોયું છે કઈ રીતનામાં અપડેટ કરેલું છે અથવા કઈ રીતનામાં માહિતી લખવામાં આવેલી છે। અહીંયા જે બેઝિક માહિતી છે એ નથી લખેલી, જે સામાન્ય માહિતી જે પરીક્ષામાં ન પૂછાતી હોય એ નથી લખેલી, બાકી અહીંયા જે સ્થિતિ જે છે એ પ્રમાણે અહીંયા બધી માહિતી કવર કરવામાં આવેલી છે। ભારતની જે બેઝિક માહિતી જે છે એના અલગ અલગ જે છે દેશો બધા ટચ થતા હોય છે તો ભારતની કઈ રીતે સ્થાન આવેલું છે ભારતનું તે બધી માહિતી અહીંયા લખેલી છે। પછી એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો આ મેપ જે અહીંયા આપેલો છે એ એનસીઈઆરટીમાંથી જ લેવામાં આવેલો છે, એ પણ હું તમને આગળ બતાવું એ મેપ કઈ જગ્યા છે। આ મેપ તમે જોઈ શકો છો અહીંયા છે અને જે આગળનો મેપ હતો જે હું તમને બતાવું છું આ મેપ એ તમે જોઈ શકો છો અહીંયા પહેલાં આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો। અને અહીંયા જે છે એ પરીક્ષાલક્ષી માહિતી આપેલી છે। અહીંયા પહેલું ચેપ્ટર પૂરું થાય છે આ બુકમાં, પણ અહીંયા તમે જોઈ શકો છો તમને લક્ષ્યમાં વધારે લખેલી છે માહિતી, પણ આમાં જે પરીક્ષાલક્ષી માહિતી છે એ જ બધી આ બુકમાં કવર કરવામાં આવેલી છે। અહીંયા જે મેઇન પરીક્ષાલક્ષી હોય છે એ માહિતી આપેલી છે અને અમુક અહીંયા થોડી ઘણી વધારાની માહિતી આપેલી છે તો એનસીઈઆરટીમાં આપેલી છે। તો આવી રીતના એક આ પહેલું ચેપ્ટર હતું એટલે તમને ખ્યાલ આવે। બીજું ચેપ્ટર પણ તમને બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે, કારણ કે આપણે બુક રિવ્યુ એ માટે જ લાવતા હોઈશું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। બાકી તો અહીંયા એક બે ચેપ્ટર જોયો એ જ મુજબ આખી બુક બનાવવામાં આવેલી છે, મેં આખી બુક જોઈ છે એટલે તમને આ ટુ ધ પોઈન્ટ જ ચેપ્ટર બતાવી દઉં જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। અહીંયા બીજું જે ચેપ્ટર છે ભારતનું ભૌતિક સ્વરૂપ, તો એ તમે જોઈ શકો છો અહીંયા જે બેઝિક માહિતી છે એ બધી લખેલી છે, મેપ પણ અહીંયા દર્શાવવામાં આવેલો છે અને એ જ રીતના અહીંયા તમે જોઈ શકો છો જે કાંઈ માહિતી છે આ બધી માહિતી મેં રીડ કરેલી છે, એ બધી માહિતી અહીંયા જ કવર કરવામાં આવેલી છે, આ બધામાંથી જ બનાવવામાં આવેલી છે અને મેક્સિમમ તો બધી માહિતી કવર કરવામાં આવેલી છે પરીક્ષા લગતી। અહીંયા એ પણ તમે જોઈ શકો છો આવી રીતના માહિતી આમાં દર્શાવવામાં આવેલી છે। અહીંયા મેપ દર્શાવેલો છે અને આ બધી માહિતી જે છે એ જે ભારતને લગતી છે, ભૌતિક સ્થિતિ, મેદાનોની બધી દ્વીપ સમૂહોને બધી એની માહિતી બધી આ બુકમાં લખેલી છે। અહીંયા તમે જોઈ શકો છો મેપ પણ જે હતો એ દર્શાવેલો છે અને અહીંયા બીજું ચેપ્ટર પૂરું થાય છે। આવી રીતના મેં દરેક ચેપ્ટર જોયા છે, તો ધોરણ 6 થી લઈને 10ની જે એનસીઈઆરટી જે આવે છે તે બધું એમાં કવર થાય છે। અહીંયા મેં તમને બતાવી દઉં આ મુજબ અહીંયા બધા ચેપ્ટર આમ આવી જ રીતના દર્શાવવામાં આવેલા છે।
એટલે તમારે જો એનસીઈઆરટી ન લેવી હોય બધી તો તમે આ બુક લઈ શકો છો. સારામાં સારી બુક છે અને આમાં મહત્ત્વની બધી માહિતી કવર થઈ જાય છે. એટલે મારા મત મુજબ જો તમારે એનસીઈઆરટી માટે ધોરણ 6 થી લઈને 10ની બુક નો રીડ કરવી હોય તો એના માટે એક આ સારામાં સારી બુક આવેલી છે કિસ્વા કરિયર એકેડમીની એનસીઈઆરટીની, તો આ તમે લઈ શકો છો. બીજા ઘણા પ્રકાશનની પણ આવે છે પણ એ પણ તમે લઈ શકો છો. બાકી અત્યારે આ મેં તમને બતાવ્યું પ્રૂફ સાથે કે એનસીઈઆરટીમાંથી કઈ રીતનામાં લખેલું છે. આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે. અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો. અહીંયા હું તમને બીજા પણ ચેપ્ટર બતાવી દઉં 1 થી 2 એટલે તમને ખ્યાલ આવે. અને મેં તમને આગળ વાત કરી એ મુજબ આમાં કાંઈ એમસીક્યુ નથી આપેલા, વન લાઇનર નથી આપેલા, પૂછાયેલા પ્રશ્નો એવું કાંઈ માહિતી નથી આપેલી. ટુ ધ પોઈન્ટ જે છે એ બુકમાં માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલા પેજ છે પણ તમને જણાવી દઉં. 450 થી 500 જેટલા પેજ છે આ બુકમાં. અહીંયા તમે જોઈ શકો છો કાંઈ પણ વન લાઇનર એવું નથી આપેલું, ટુ ધ પોઈન્ટ જ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ પહેલું ચેપ્ટર છે ધોરણ 6નું, એ અહીંયા બેઝિક માહિતી બધી આપેલી છે. એવી રીતના બીજું ચેપ્ટર જે છે એની માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના માહિતી આપેલી છે. અને ધોરણ 6નું 7નું હોય છે એટલે એમાં ચેપ્ટર નાના નાના હોય છે એટલે બેઝિક માહિતી જ અહીંયા કવર કરવામાં આવેલી છે બધી. આખી જે છે એનસીઈઆરટી મુજબ જ પહેલું અહીંયા ધોરણ 6નું પૂરું થાય છે. તમે જોઈ શકો છો 8 ચેપ્ટર અહીંયા આપેલા છે 9. આવી રીતની એક આ બુક હતી અને આ બુકનો રિવ્યૂ એ માટે લેવો જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે, કારણ કે આપણે નવી જે કંઈ માહિતી થતી હોય અને આ બુકમાં પણ મેં જોયું છે જે છે એ જ મુજબ આ બુકમાં કવર કરવામાં આવેલું છે. આવી રીતના દરેક મારી પાસે એનસીઈઆરટીની બુક છે એમાંથી મેં કવર કરેલું છે ધોરણ 6 થી 10નું. એ સેમ ટુ સેમ અહીંયા બધી માહિતી કવર કરવામાં આવેલી છે આ બુક. એટલે આવી રીતના એક રિવ્યૂ હતો, તમારા મિત્રોને પણ શેર કરજો જેને એનસીઈઆરટી બુક ન વાંચવી હોય તો બુક લેવી હોય ગુજરાતીમાં તો આ બેસ્ટ બુક છે, આ તમે લઈ શકો છો. અને કોઈ પણ પરીક્ષા માટે આ ચાલશે, પછી કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે પછી સીસીની મેન્સની એક્ઝામ હોય અથવા જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હોય કે પછી કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ હોય. આવી રીતના એક આ બુક છે. આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે. પ્રાઇસ પણ તમને જણાવી દઉં 499 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. અને બીજી કાંઈ માહિતી તમારે જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો અને ફોન કરશો ત્યારે બધી માહિતી તમને મળી જશે, કેટલા રૂપિયામાં અને કેટલા દિવસમાં તમને ઘરે બેઠા મળી જશે. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી આપજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને બીજું ક્લાસ 3 જીપીએસસી બુક લિસ્ટ પ્લેલિસ્ટમાં છે એ પણ જોવા વિનંતી. થેન્ક યુ.